નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, નવદુર્ગા માની આરાધનાના દિવસો નજીક આવી રહ્યા છે। 3 ઓક્ટોબરથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે। ત્યારે આજે આ વિડીયોમાં હું આપને કલશ સ્થાપનાના શુભ મુહૂર્ત વિશે વાત કરવાની છે। તો આ વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ના હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન પણ દબાવી દેજો, જેથી કરીને અમારા તમામ વિડીયોના નોટિફિકેશન આપને પહેલાં મળી જાય। મિત્રો, નવરાત્રિના 9 દિવસોમાં માતાના 9 સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે। માતાજીને પ્રસન્ન કરવા માટે ભક્તો વ્રત પણ રાખે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર નવરાત્રિ દરમિયાન વિધિ વિધાનથી મા દુર્ગાની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે। અસુ મહિનાના શુક્લ પક્ષની એકમ તિથિએ શારદીય નવરાત્રિની શરૂઆત થાય છે। હિન્દુ ધર્મમાં નવરાત્રિનું ખૂબ જ મહત્ત્વ છે। હિન્દુ પંચાંગ અનુસાર શારદીય નવરાત્રિનું પર્વ 3 ઓક્ટોબર 2024 ગુરુવારથી શરૂઆત થાય છે। શારદીય નવરાત્રિનો પર્વ 11 ઓક્ટોબર 2024ના રોજ સમાપ્ત થશે। મિત્રો, 3 ઓક્ટોબરે નવરાત્રિની શરૂઆત થઈ જાય છે, ત્યારે 3 ઓક્ટોબરે જ કલશ સ્થાપના પણ કરવામાં આવશે। હિન્દુ માન્યતાઓ અનુસાર નવરાત્રિના પ્રથમ નોરતાએ કલશ સ્થાપનાનું મહાત્મય છે। તેનાથી માતાજી પ્રસન્ન થાય છે। કલશમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને માતૃગણનો નિવાસ માનવામાં આવે છે। તેથી કલશ સ્થાપનાથી જાતકને શુભ પરિણામ મળે છે અને સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે। ત્યારે મિત્રો, આજે આપણે એ પણ જાણી લઈએ કે કલશ સ્થાપનાનો શુભ સમય શું છે। તો મિત્રો, જ્યોતિષાચાર્યએ જણાવ્યા અનુસાર આ વખતે કલશ સ્થાપનાનો સમય 6:15 કલાકથી લઈને 7:22 કલાક સુધી રહેશે। તેના સિવાય કલશ સ્થાપના અભિજીત મુહૂર્તમાં પણ કરી શકાય છે। અભિજીત મુહૂર્ત સવારે 11:46 બપોરે 12:33 સુધી રહેશે, એટલે કે 47 મિનિટનો સમય મળશે। તો મિત્રો, આ સમય દરમિયાન તમે કલશ સ્થાપન કરીને માતાજીની આરાધના કરી શકો છો। આ સિવાય પણ નવરાત્રિના 9 દિવસોમાં ઉપવાસ કરવાથી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે। તો મિત્રો, આવા જ વિડીયો જોતા રહેવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।